તો બીજી તરફ રાજકોટ જિલ્લામાં ધોરાજી ઉપલેટાના ધારાસભ્યની કમોસમી વરસાદ મુદ્દે રજૂઆત। મહેન્દ્ર પાડલિયાએ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી સાથે કરી ટેલિફોનિક વાતચીત। વિસ્તારના અનેક ગામોમાં છેલ્લા 3 દિવસથી કમોસમી વરસાદ ચાલુ છે। કપાસ, મગફળી અને સોયાબીનના પાકોને ભારે નુકસાન થઈ રહ્યું છે। ખેડૂતો ચિંતામાં મુકાયા છે તો પાકને બચાવવાનો પ્રયાસ પણ નિષ્ફળ ગયો છે। ધારાસભ્યએ ખેડૂતોને યોગ્ય વળતર અને સહાય મળે તે માટે તાત્કાલિક ધોરણે રજૂઆત કરી છે। છેલ્લા 3 દિવસ થયા જે કમોસમી વરસાદ પડી રહ્યો છે તે વરસાદને લીધે ખેડૂતોના ઊભા પાકને ખૂબ જ નુકસાન થયું છે। ધોરાજી ઉપલેટા વિધાનસભા ક્ષેત્રના લગભગ તમામ ગામોમાં વ્યાપક પ્રમાણમાં ખેતીના પાકોને નુકસાન થયું છે। મગફળી, કપાસ, સોયાબીન, અન્ય પરચુરણ પાકોને મોટે ભાગે નુકસાન થયું છે અને આ નુકસાન માટે ખેડૂત ખૂબ જ ચિંતામાં છે। ખેડૂતોને આ નુકસાન માટે યોગ્ય સહાય મળે, વળતર મળે, એના માટે રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યના માનનીય કૃષિ મંત્રીશ્રીને મેં ટેલિફોનિક જાણ કરી છે અને આ બાબતે કાલે હું રૂબરૂ પણ રજૂઆત કરવાનો છું।